ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. બસોને 14 ગાથાઓનો બીજો મહાઅધિકાર પરમાત્મ પ્રકાશ. એમાં 13 ગાથાઓનો એક સરસ પ્રકરણ પૂરો થયો કે 16 વલા સોનાની અપેક્ષાએ એ દૃષ્ટાંત છે. કેવળ જ્ઞાન વગેરે અનંતા ગુણોને લીધે, અનંત ગુણાત્મક લક્ષણોને લીધે ત્રણેય લોકના બધા જીવો સમાન છે એવો એક સરસ પ્રકરણ 13 દોહરાઓમાં પૂરો થયો. નીચે જો હિન્દીમાં આમાં લખેલ છે 108મી ગાથા પહેલો એની પહેલાંના અંશમાં છે. इस प्रकार 16 वाणी के सोने के दृष्टांत द्वारा 16 वलु सोનું એટલે शुद्ध सोનું केवल ज्ञानादि लक्षण से सब जीव समान हैं, इस व्याख्यान की मुख्यता से 13 दोहा सूत्र कहे. હવે समग्र विषय ने आमा समेटे छे. जुओ, इस तरह मोक्ष मार्ग, मोक्ष फल और मोक्ष इन तीनों को कहने वाले 3 बातों છે. આ 3 પ્રકરણો છે. મોક્ષ માર્ગ, મોક્ષ ફળ અને મોક્ષ. આ ત્રણેયને કહેનારો જે આ સમજાવનારો બીજો महाअधिकार, दूसरे महाअधिकार में 4 अंतर स्थलों का, अंतर स्थल એટલે પેટા પ્રકરણો, 41 दोहों का महास्थल समाप्त हुआ. तो 41 गाथाओं અહીંયા पूरी થઈ 107મી ગાથામાં. इसमें હવે એમાં કયા કયા વિષય આવ્યા જો 41 ગાથાઓમાં? એક તો શુદ્ધોપયોગ સંબંધીની ગાથાઓ, વીતરાગ સ્વસંવેદન જ્ઞાન સંબંધીની ગાથાઓ, અને પછી પરિગ્રહ ત્યાગ સંબંધીની ગાથાઓ, અને સબ જીવ સમાન હૈ, બધા જીવ સમાન છે. 4 પેટા પ્રકરણો, એમાં 41 ગાથાઓ પૂરી થઈ. હવે બહુ અગત્યની વાત સાંભળો. હવે 108મી ગાથા, 108મી ગાથાથી 214મી ગાથા સુધી 107 ગાથાઓ, 107 ગાથાઓ, 107 દોહરાઓ છે, જે હવે આ ત્રીજા અધિકાર સ્વરૂપે છે. જો કે પરમાત્મ પ્રકાશમાં 3 અધિકાર નથી, 2 જ અધિકાર છે. પણ આ ત્રીજા અધિકાર સ્વરૂપે એમ કહો, ખરેખર તો એ ત્રીજો અધિકાર નથી, ચૂલિકા અધિકાર છે. સ્વતંત્ર ત્રીજો અધિકાર નથી, ચૂલિકા અધિકાર. એટલે જેમાં વધારે સમજાવવું છે, હજી કંઈક સમજાવવાનું બાકી હોય, કે આચાર્ય મુનિ ભગવંતોના ચિત્તમાં, યોગિંદુ દેવના ચિત્તમાં વધુ કંઈક પ્રમેય ચિંતન વિશેષ ચિત્તમાં ઉમળતો હોય, સમજાવવાની એમની પોતાની ભાવના હોય, ઉછળતા ભાવો હોય, કંઈક સમજાવવા માગે છે. તો 108મી ગાથાથી 214 ગાથા સુધી 107 ગાથાઓ, એમાં 6 અક્ષરવાળો એક જ શબ્દ છે, પરમ સમાધિ. અથવા શુદ્ધોપયોગ, અથવા સ્વરૂપ લીનતા, સ્વરૂપાચરણ ચારિત્ર એમ કહો તોય ચાલે. સ્વરૂપ લીન દશા, સ્વરૂપાચરણ ચારિત્ર, બસ એનું ને એનું મનોમંથન આ બધી ગાથાઓમાં કરવામાં આવેલ છે. તો શરૂઆત થઈ 108મી ગાથાથી. હું અત્યારે આપ સૌની સામે જેવી રીતે આ લગભગ 4.5 મિનિટ 41 ગાથાઓની વિષય વસ્તુ લીધી, એવી જ રીતે કેવળ 4-5 મિનિટની અંદર 108, 109, 110, 111 એ બધી જ ગાથાઓની હું ચર્ચા કરવા માગું છું. એટલે મેં ઓરિજિનલ
આ પરમાત્ પ્રકાશ શાસ્ત્ર મેં તમારી સામે રાખ્યું છે. તો જુઓ, 4-5 મિનિટમાં જ આપણે 108થી 9, 10, 11મી ગાથા સુધીનો વિષય જોશું. એટલે એક વાત તો ખ્યાલમાં આવશે કે હવે આચાર્ય દેવ, યોગિંદુ દેવ ગ્રંથ કરતાં કયા ટ્રેક ઉપર છે. કેવળ આપણે એમ બોલ્યા કે ભાઈ શુદ્ધોપયોગ, પરમ સમાધિ નહીં ચાલે, એનું પણ બરાબર ભાવભાષણ થવું જોઈએ આપણને, બરાબર. જો વાંચીએ, આમાં લખેલું છે, જો આગે પર જાણંતુ વી, એટલે હવે ગાથા 108 નંબરનો છંદ છે. 107 दोहा पर्यंत तीसरा महाअधिकार कहते हैं, उसी में ग्रंथ को समाप्त करते हैं. એની સાથે ગ્રંથ પૂરો થાય. હવે સીધી વાત, 108 નંબરની ગાથા હું મૂળ ગાથા જ લઈશ. જો પરુજાણંતુ વિપરમ મુનિ પરસંસગુચયંતી પરસંગઈ પરમપયૈહ લખ જેણ ચલંતી. જો સમયસારના કળશો, આત્મસિદ્ધિના દોહરાઓ, આપૂર્વ અવસરના કાવ્યો કે સમયસારના કળશો કે ગાથાઓ કે પૂજાની પંક્તિઓ, એ બધા બોલવા, મોઢે કરવા બહુ સહેલા છે બધા. પણ આ ગાથાઓ તો એક તો પ્રચલન જ નથી આ ગાથાઓનો બોલવાનો. જેમ કે સમયસારની પ્રાકૃત ગાથા પણ આપણે બોલીએ, વંદિત સવ સિદ્ધે, અવારનવાર આપણે સાંભળતા હોય, બોલતા હોય, એટલે કોઠે પડી ગયા હોય. પણ હવે આ ગાથાઓ તો કોઈ દી જિંદગીમાં, એ તો ગાથાઓના ક્રમમાં બસ એક સહેજે વાંચવામાં આવે એ આવે, વાત પૂરી. ગાથા પૂરી થાય એટલે ભૂતકાળ બનતા વાર નહીં લાગે. એક તો ભાષા એની ક્લિષ્ટ છે, જે તે સમયની તળપદી ભાષા છે, અપભ્રંશ ભાષામાં લખેલો શાસ્ત્ર છે. પરુજાણંતુ વિ પરમ મુનિ. હવે નીચે સંસ્કૃતની છાયા ઉપર નજર આપો, એ બહુ સરસ છે. પરમ જાનંતો અપી પરમ મુનયઃ પર સંસર્ગમ ત્યજંતી પરસંગેન પરમાત્મન લક્ષ્યસ્ય એન ચલંતી. સીધી સીધી વાત. પહેલી લીટીમાં એટલું જ કહે છે, પરને પરમ મુનિ એટલે શુદ્ધોપયોગી સાધક જાણે તો છે, પણ જાણે છે પરંતુ એમનો સંસર્ગ છોડે છે. અચ્છા, આપણી વાત કરીએ, આપણે શા માટે જાણીએ છીએ? બોલો રાજુભાઈ, લોક પરિચય શા માટે કરીએ છીએ આપણે? ઘૂસવા માટે, એમાં છૂટવા માટે નહીં કમલેશભાઈ. આ આપણું આ દંભ અને પાખંડ માટે આપણે સંસારી અને આ બધા સમયસારી, આપણે જ્યાં ત્યાં 4 નવી ઓળખાનો કાઢીએ. કમલેશભાઈ અમારા મિત્ર, એમના મિત્ર, એ અમારા મિત્ર, એમના મિત્રના હડુભાઈ, એ અમારા મિત્ર, એમ કરીને આપણો કરોળિયાનો ઝાડ વધારતા જ જઈએ છીએ આપણે. ઓલાય મને ઓળખે ને ઓલાય મને ઓળખે, મારું નામ આપજો તમે. હા, પરંપરા ને કયું કહેવાય? આપણા જૂના અને નવા જાગનાત અને જૂના જાગનાત. હા, જૂના જાગનાતવાળાએ અમારા પાડોશી અને નવા જાગનાતવાળાએ બધા હવે ઓળખે. છેલ્લા 15 વર્ષથી અમે રહીએ છીએ. વિચાર તો કરો. ખરેખર રાજુભાઈ, આત્માર્થીને લોક પરિચય અંતરાયનું કામ કરે છે. આત્માર્થીને, આત્મહિત કરનારને લોક પરિચય અંતરાયનું કામ કરે છે. અને આત્મ પરિચય લોક પરિચયથી હટાવીને સ્વરૂપાચરણ ચારિત્ર્યમાં સ્થિર કરે છે. હવે તારે નક્કી કરવાનું છે, આત્મ પરિચય યા લોક પરિચય. એટલે આ બધી ગાથાઓમાં એક જ વાત કહેશે, પરને જાણતા હોવા છતાં, એટલે જગતના જીવોને જાણતા હોવા છતાં, બધાએ નહીં જાણે, બધું ખબર હોય એમને. ધનજીભાઈ, જાણે સૌ કોઈને પણ છોડે સૌ કોઈને. શું કીધું? જો આ વાત હું એ જે ગાથા જે દિવસે ચાલી હતી ને કમલેશભાઈ, તે દિવસે હું બહુ જોર દઈને કહેવા માગતો હતો, પણ મારા મગજમાં એ બરાબર બેઠું હતું.
કાલે પણ મને આ વાત યાદ આવી હતી કે આજ સવારના સ્વાધ્યાયમાં હું આ વાત કરીશ, પણ આજે તો બિલકુલ આમ ચોટલી તો નથી, પણ ચોટલી બાંધીને જ આવ્યા હતી કે 108મી ગાથાથી જ આપણે શરૂ કરવી છે. જાણે છે સૌ કોઈને, છોડી જ દે છે સૌ કોઈને, સંસર્ગ કોઈનો નહીં કરે. જાણે સૌ કોઈને, સંસર્ગ કોઈનો નહીં કરે, કેમ કે સંસર્ગનું નામ સંસાર છે. સંસર્ગનું નામ સંસાર છે. એ કમલેશ કુમાર, હસે એના ઘર વસે. પછી એને પૂછો કેદી હસે? ઘર વસ્યા બાદ કેદી હસે? પછી તો ફસે, અને પછી તો નરક નિગોદમાં જઈને ધસે. હા, हंसे उसका घर वसे, फिर उसे एक बार पूछो फिर कब हंसे. કવિ સંમેલનમાં મેં સાંભળેલું, મને બહુ ગમી હતી, બહુ જ પંક્તિ મને ગમી હતી. વાત સાચી છે. લાખ વાતની એક વાત, લોક પરિચય, લૌકિક પરિચય અલૌકિક આત્મહિત માટે અંતરાયનું કામ કરે છે. આ બધી ગાથાઓમાં એટલું જ કહેવા માગે છે. મૂળ ગાથામાં જો, પરમ જાનંતો અપી પરમ મુનિયઃ, શુદ્ધોપયોગી મુનિ, પરમ મુનિ જાણે છે સૌને પણ પર સંસર્ગમ ત્યજંતી. બોલો, પરમ જાનંતી અને પર સંસર્ગમ ત્યજંતી, કેટલો ફેર છે કમલેશભાઈ? પરમ જાનંતી ઈ એમનો જ્ઞાન સ્વભાવ, અને પર સંસર્ગમ ત્યજંતી ઈ એમનો વીતરાગ સ્વભાવ. શું સમજાણું? કંઈક ઇમેજિનેશન થાય છે? આમ લખો તમે નોટબુકમાં, આમ એક ચાર્ટ જેવું બનાવો કમલેશભાઈ. હા, પરમ જાનંતી ઈ મુનિઓનો શું છે? જ્ઞાન ભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. ઈ એમની સર્વજ્ઞતા છે, એમ સમજો ને. જ્ઞાન ભાવની સર્વજ્ઞતા એ સૌ કોઈને જાણે છે. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, એ જાણે છે સૌ કોઈને, પણ વીતરાગતામાં પર સંસર્ગમ ત્યજંતી. બોલો, છોડવાની વાત છે, ચોંટવાની વાત નથી, જોડવાની વાત નથી, છૂટવાની વાત છે ને ગજબની વાત. પર સંસર્ગમ ત્યજંતી. કમલેશભાઈ, મને આવું ઇમેજિનેશન કરવામાં બહુ આનંદ આવે. મને એમાં એક જુદી જ દુનિયા દેખાય એમ. પરમ જાનંતી પર સંસર્ગમ ત્યજંતી. છે ને ન્યાય છે કે નહીં આમાં? પરુ જાણંતુ વી, પરને જાણતા હોવા છતાં પણ પર સંસર્ગુ ચયંતી, પર સંસર્ગને ત્યજે છે, તરછોડે છે, છોડે છે, ખસે છે. જાણે છે સૌ કોઈને, પણ ખસે છે સૌ કોઈથી. દર્પણ, દર્પણ સાંભળજો. પ્રકાશન સૌ કોઈનો, સ્વીકાર કોઈનો નહીં. દર્પણ, અરીસો. પ્રકાશન તો સૌ કોઈનો, પ્રકાશવાનું કામ સૌ કોઈનું, પણ સ્વીકાર પોતાની સ્વચ્છતા સિવાય કોઈનો નહીં. કમલેશભાઈ, તમને ખ્યાલ છે કેન્સર હોસ્પિટલ રાજકોટમાં એક ભાઈ ચેરિટીનું કામ કરે છે, બહાર જ્યુસનું કામ કરે છે, કે 120, 140, 150 રૂપિયા જ્યુસ પ્રમાણે. હવે ગરીબ માણસ નળીથી ઓલું નાખવા પડે, હવે દિવસમાં 6, 7 વખત જ્યુસ. હવે ગરીબ માણસ, ગામડાના માણસ ક્યાંથી પાવે 600 ને 800 ને 1000 રૂપિયાના? એને જોઈને દયા આવી, એણે એક ચેરિટીનું પોતાનું કામ ચાલુ કર્યું. બિઝનેસ નહીં, ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં. કદાચ વિડીયો તમે જોયું જ હોય. હા, સેવા. એ સેવાકીય કાર્ય કરે, પણ એનો એક શું સિદ્ધાંત છે?
ગમે તેવો કરોડપતિ આવે અને એ કહે કે અમારા તરફથી 1 લાખ રૂપિયા દાન અમે આપવા માગીએ, તમે કરો કે નહીં? ડોનેશન નહીં, ડોનેશન નહીં. જોતું હોય તો તમે લઈ જાઓ. એમ અરીસો કહે છે, આવો અમારામાં ઝળકો તમે, પણ અમારામાં કોઈ ઘૂસો માં. અમારું કન્ડિશન એ છે, અમને કાંઈ તમારું ડોનેશન, જ્ઞેયો પાસેથી જ્ઞાનનો કોઈ ડોનેશન જોતો નથી. છે ને ગજબની વાત. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. केवल ज्ञाननी बात. लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद. या पर संसर्गने छोड़े છે. ओली सर्वज्ञतानी पराकाष्ठा. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. ही सर्वज्ञतानी पराकाष्ठा. પણ લીન રહે નિજ શુદ્ધાત્મ મેં, એ વીતરાગતાની પરાકાષ્ઠા. અમે જાણશું સૌ કોઈને, પણ ટોકશું કોઈને નહીં. અમે સમાઈ જશું પોતાના સ્વરૂપમાં. જોવાનું બધું નાટક, અટકવાનું ક્યાંય નહીં. એમ કહેવા માગે છે આ ગાથા. હા, પરમ જાનંતોપી પરમ મુનય. અરે ઘર પરિવારમાં એમ છે, સાસુમાં પોતાના પુત્ર વધુના નાટક ચટક જોઈ જોઈને કશાયો કર્યા રાખે ને, તો એના જેવા વિશ્વમાં કોઈ દુઃખી ન મળે. પુત્ર વધુના નાટક ચટક જોયા રાખો, જાણ્યા રાખો અને પોતાનામાં મસ્ત રહો. શું કરી શકવાના? બોલો, મારા જેવા વક્તાને સમાજમાં જે નાટકો થતા હોય જોવાનું, જાણવાનું અને પોતાને ઘરે 2 રોટલા ખાઈને શાંતિથી રહેવાનું. કમલેશભાઈ, મફતમાં કોઈની સલાહ દેવાની નહીં. ટોક ટોક તો કોઈ દિવસ કોઈને કરવાનું નહીં. શાંતિથી, સુખેથી, કેમ કે અધિકાર જ છે પોતાના ઘરે, પોતાના સ્વરૂપ અને પોતાના સ્વભાવમાં શાંતિથી, શાંત મૂર્તિ સ્વભાવમાં શાંતિથી રહેવા માગતા હો તો અશાંતિના બધા સંકલ્પ વિકલ્પોને તિલાંજલિ દો. જાણો સૌ કોઈને, જાણો સૌ કોઈને, પણ સમાવો પોતાના સ્વરૂપ અને સ્વભાવ. ખ્યાલમાં આવ્યું? હા, એવી ગજબની વાત. પરમ જાનંતોપી પરમ મુનય પર સંસર્ગમ ત્યજંતી. વાહ, કેમ એમ? ન્યાય શું આપ્યું જો કમલેશભાઈ? પર સંસર્ગને કેમ છોડે છે? કે સાહેબ, એના પાછળનો એક લોજિક છે. શું ખબર લોજિક? રાજુભાઈ સમજાય છે કે તમને? બીજી લીટી જો છંદમાં કહે છે, પર સંગઈ પરમપય લખઈ જેણ ચલંતી. અરે પરમાત્માનો જે લક્ષ્ય છે, પોતાનો ધ્યેય, આત્મ સ્વભાવ ભાવ ધ્યેયનું જે લક્ષ્ય છે, ધ્યેય જે છે એ ધ્યેયથી, ધ્યેયમાં જે ઠરવાનો પ્રયોજન છે એ પરસંગને લીધે ચલિત થવાય છે, હલબલી જવાય છે. શેના વડે? પરસંગને લીધે. પરને લીધે નહીં, પરસંગને લીધે. તસ્મિન નિમિત્તમ પરસંગ એવ. તો સમયસારમાં કળશ છે. પરને લીધે વિકાર નથી, પરસંગને લીધે છે. તો પરને લીધે વિકાર નથી એનો અર્થ પર તો સ્વતંત્ર સ્વાધીન છે, પર તો પરમેશ્વર છે. શું કીધું? પર તો પરમેશ્વર છે. પરસંગ કરીને તું વિનશ્વરતા માથે નોતરે છે. એટલે ગુરુદેવશ્રીના ગ્રંથનું નામ લખ્યું છે દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વર, પર્યાય દૃષ્ટિ વિનશ્વર. ગજબ છે ને? પરમ દિવસે જે ગુરુદેવશ્રી કીધું હતું, નિમિત્ત તને આધીન કરતો નથી, તું નિમિત્તને આધીન થાય છે. આ સમાજમાં પણ જોવા મળે. ઘણા વક્તાઓ પોતાના શ્રોતાઓ સાથે બંધાયેલા હોય તો શ્રોતાઓ બાંધે છે એને. બોલો, એ વક્તાને જ ચળ છે. આ અમારા ચેલા, આ અમારી સભા. તને કોણે કીધું છે? બોલો,
જેમ પાંચ ઇન્દ્રિયના વિષયો જીવોને આમંત્રણ આપતા નથી, એમ શ્રોતાઓ કંઈક ધરાર થોડુંક બાંધી રાખે છે. તું જ મારા ચેલા અને મારી સભા અને મારા શિષ્યો એમ કરીને ચોંટી જાય છે. બંધન પોતે ઊભો કરેલું છે, બંધન વસ્તુમાં નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. તો ખ્યાલમાં આવ્યું? પર સંગને લીધે પરમાત્માનું જે લક્ષ્ય છે એ ચૂકી જવાય છે. આ 108, 109 નંબરની ગાતા જુઓ. જો સમભાવ બાહિર, ભાષા તો જો સમભાવ બાહિર તિમ સહુમ કરી સંગો ચિંતા સાય રે પડહી પર અન્નુવી ડજ્જઈ અંગો. ભાષા કે જેટલી ક્લિષ્ટ લાગે છે ને એના ભાવ એટલા જ કોમળ છે. જો એટલે યહ એટલે જો ગુજરાતીમાં, જો સમભાવાદ બાહ્ય એટલે જે વીતરાગ ભાવથી, જે જ્ઞાતાપનાના ભાવમાંથી બહાર નીકળી જાય છે, તેન સહ મા કુરુ સંગમ. આનો સીધો અર્થ શું છે ખબર કમલેશભાઈ? જે તત્વ દૃષ્ટિથી વિપરીત દૃષ્ટિવાળા છે એમની સાથે દોસ્તી ન કર. જે બહિર દૃષ્ટિવાળા છે એમની સાથે ઉઠવાનું, બેસવાનું, બોલવાનું બધું બંધ કર. સમજાય છે? જે બાહ્ય દૃષ્ટિવાળા છે, બહિરાત્મા છે, કેમ કે બહિરાત્માઓ સાથે રહીને અંતરાત્માનું બગડે. બાધક સાથે સાધક રહેવા લાગે તો ક્યાંથી રહે? બોલો હોય ને ગીરના જે આપણા કેસર કેરી, આખી જે ડાળ આવે, શું કહેવાય ડાળ, બોલો હા પેટી આવે, પેટીમાં એક કેરી સડેલી હોય. બોલો કેવો, એવું લાગે જાણે વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત વિરાજમાન તીર્થંકરની જેમ પ્રભાવ છોડે. પેટીમાંના ધીરે ધીરે આખી રાતમાં 4, બીજે દિવસે 8, સાંજ પડતા 12, અને 2, 4, 6 દિવસ ધ્યાન બહાર રહે તો આખી પેટી ખરાબ. એક સડેલ કેરીમાં કેવી તાકાત છે રાજુભાઈ! ઓલા 500 કેરી જે હાજા છે એ આને હાજા નથી કરતા. એક બગડેલી કેરી, એક સડેલી કેરી બધાયમાં સડો પેદા કરે છે. એમાં એક થોડીક મરમની વાત સાંભળો. એ સડેલી છે એ તો મરતી જ છે, મરે જાય છે, પણ એને જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધે આમના અશુદ્ધ ઉપાદાનમાં જે યોગ્યતા છે ને એ બહારમાં ઉપસી આવે છે. ઓલી કેરી એ કંઈક બીજી બધી કેરીને બગાડી નથી, ઓલી બગડેલી જ છે, દેખાતી નહોતી. એ બગાડ બહારમાં, એમાંય નિમિત્ત ઉપાદાન બધું જોવાનું આપણે. શું ધનજીભાઈ છે કે ગજબની વાત? હા, તો આમાં આ ગાથામાં એમ કહે છે કે ભાઈ જે કોઈ સંભાવથી, પોતાના ભાવથી બાહ્ય છે એટલે આત્માનુભવથી, તત્વજ્ઞાનથી જે ચ્યુત થયેલા છે તેમની સાથે સંગ નહીં કરો. બોલો રિદ્ધિ ભાભી. હા, હિતાક્ષી સમજો 10મા ધોરણમાં છે. હવે તમે ક્લાસમાં કોની હારે મિત્રતા કરાવશો એને? ઠોઠ બુદ્ધિવાળી, બધા વિષયમાં ફેલ થનારી, ક્લાસ ટીચરને જઈને મળી આવો તમે. સાહેબ ક્લાસમાં જે હોશિયારમાં હોશિયાર હોય ને એને હારે આની દોસ્તી કરાવો. તો કેમ લોક વ્યવહારમાં આપણને બધે ટપો પડે? અધ્યાત્મમાં કેમ નહીં? આપણને 5 પાપમાં ખરડાયેલા કેટલા ગમે, 7 વ્યસનમાં ખરડાયેલા કેટલા ગમે, ઉપયોગની ચંચળતાવાળા કેટલા ગમે, ખાનપાનના શોખીનો કેટલા ગમે રાજુભાઈ, અને તત્વજ્ઞાનના રસિક સાધર્મી કેટલા ગમે બતાવો. વિદ્વાનની તો વાત જવા દો, પંડિતજીની તો વાત જ જવા દો. હા, પંડિતજી જો હોય તો પછી રાત્રે જમાય નહીં, ખવાય નહીં, ઓલું નહીં ખવાય, ઓલા ટોક કરશે, પણ ઓલી તો પ્રતિજ્ઞા છે એની તો કોઈ દી નહીં કરે.
બોલો, વિદ્વાન સાથે રહેવું, ઉઠવું બેસવું ખાવું પીવું કેટલું ગમે છે? સાધર્મી સાથે નથી ગમતો. રંગીલા વ્યક્તિત્વ વાળા હોય એમને હારે ખાવું પીવું મોજ મસ્તી ગમે. એનો અર્થ જ છે વાસના અંદરમાં પડેલી છે. આ ગાથા એમ કહે છે કે ભાઈ સાહેબ, બહિર્મુખ વૃત્તિવાળા સ્વરૂપ અને સ્વભાવમાંથી બહાર પડેલાઓની સાથે તમે ઉઠક બેઠક કરશો તો યાદ રાખજો, તમારી પણ રહી સહી ધર્મની તત્વની ભાવના બધી ભૂસાઈ જશે. ઓલા નહીં ભૂસાશે, પણ તું તારી યોગ્યતાને લીધે એ ભૂસાયા વિના નહીં રહે. કેટલી કેટલી પ્રેક્ટિકલ વાત છે. એટલે આમાં લખ્યું છે પરદ્રવ્યો કે સંબંધ કો ફિર છોડાને કા કથન. અચ્છા, એનો રિઝલ્ટ શું આવશે? ચિંતા સાગરે પથસી, તો ચિંતાના સાગરમાં જઈને પડીશ. અને અન્યદપી દયતે અંગ, એટલે સંકલ્પ વિકલ્પો અને ચિંતાના સાગરમાં જઈને તો પડીશ, ડૂબી મરીશ. કેવલ और भी शरीर दाह को प्राप्त होगा, अर्थात તને અંદર ને અંદર બધા એ પીડાતા રહેશે. આ ગાથાની ટીકામાં જો તમને એક બહુ મજાની વાત બતાવું તમને. ધ્યાન છે બધાનું? શું કહેવા માગું છું ખબર? જો આમાં લખેલું છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિ ભાવના પ્રતિપક્ષભૂત રાગાદી સ્વકીય પરિણામ એવ નિશ્ચયેન પર ઇતિ ઉચ્ચતે. આ સંસ્કૃતમાં. હવે જો હિન્દીમાં જો कि व्यवहार ने से मिथ्यात्वी रागी द्वेषी पुरुष पर कहे गए हैं, इन सब की संगति सर्वदा दुख देने वाली है. फरीથી બોલું છું, इन सब की संगति सर्वदा એટલે હમેશા દુઃખ દેને વાલી है, किसी प्रकार सुखदायी नहीं है, ऐसा निश्चय. બોલો, પૂજામાં આપણે ગાઈએ કે નહીં? હા, શાસ્ત્રાભ્યાસો જીનપતિનોતિ સર્વદા. બોલો, આર્ય પુરુષો સાથે હંમેશા સંગતિ રહે. કેવળ બોલવા માટે છે તો સાધર્મી સાથે ઉઠો બેસો તો ખરા. કમલેશભાઈ ત્યાં શું બોલ્યા? સર્વદા આર્ય બોલ્યા કે ને? આર્ય લોકો સાથેની સંગતિ, સાધર્મી સાથેની સંગતિ. પછી ત્યાંથી બહાર નીકળ્યા બાદ કેવા લોકો સાથેની સંગતિ જોઈએ બતાવો તો? વિચાર તો કરો, કેટલો વિરોધાભાસ છે. બહુ સમજવા જેવું છે. આર્ય પુરુષો સાથે રહેશો તો મ્લેચ્છપણું મટી જશે, અને મ્લેચ્છો સાથે રહેશો, મ્લેચ્છ વૃત્તિવાળા સાથે રહેશો તો બચેલી ખૂચેલી પણ આર્ય બુદ્ધિ હોમાઈ જશે. બોલો, એ આ ગાથા કહે છે કે નહીં? સ્પષ્ટ. 109. હવે 110 ફરીથી શું કહેજો? પરદ્રવ્ય કા પ્રસંગ મહાન દુઃખરૂપ હૈ. બોલો, પરદ્રવ્યનો પ્રસંગ જ મહાન દુઃખરૂપ છે. શ્રીમદજીએ તો ત્યાં સુધી કીધું, સંસારનું વધવું અરે નર દેહને હારી. એ તો સંસારને વધારવાના લક્ષણો બધા માનવ દેહને, મનુષ્ય અવતારને હારી જવાના લક્ષણો છે, અપલક્ષણો છે. ખ્યાલમાં આવ્યું? તો આમાં જો શું કહે છે? 110. ભલ્લાહ વિનાશંતી ગુણજઃ સંસર્ગ ખલેહી. વાહ! ગુણ સંસર્ગ ખલેહી વૈસાણરૂષો લોહ મિલ્યું તે પીટ્ટીય ઘણે. આજે ગુરુદેવસિંહ યાદ કર્યા હતા ને, ભદ્રાણામપી નશ્યંતિ ગુણાઃ એષાં સંસર્ગ ખલે. દુષ્ટ પુરુષો સાથેની સંગતિમાં ભદ્રિક પુરુષો પણ એમના ગુણો હણાય છે. વૈશ્વાનરો લોહેન મિલિત તેન પીઠયતે ઘને. યાર શું છે ખબર કમલેશભાઈ? આ ગાથા સાંભળીને શું યાદ આવ્યું? બોલો. નહીં નહીં બોલો, હું કહું છું, પૂછું છું તમને. હવે હું કંઈક બોલું છું, સાંભળો. તમે સાંભળેલું છે, એ યાદ આવવું જોઈએ.
करम विचारे कौन भूल मेरी अधिकाई, अग्नि सहे घन घात लोह की संग. એ અહીંથી લીધેલું છે. આખી જિંદગી આપણે બોલી જઈએ પણ પરમાત્મ પ્રકાશની પંક્તિઓ છે ને ગજબની વાત. હા, વૈશ્વાનર એટલે અગ્નિ થાય. લોહેન મિલિત તેન પિટ્ટયતે ઘનૈ. હવે ઘન જે છે, ઘનના ઘા પડે તો ઘનના ઘા તો લોહાર તો લોખંડ પર મારે છે, પણ વાગે છે કોને? ઓલો માર ખાય અગ્નિ. કેમ કે એની સંગતિ કોની હારે કરી છે? ગુજરાતીમાં આપણે એમ કહેવાય કે સૂકું સાથે લીલું પણ બળી. લીલાના ક્યાં ભાગ્યમાં હતું બળવાનું? હમણાં અમેરિકામાં જંગલોને જંગલો, અરે શહેરને શહેર બધા બળીને ભસ્મ થયા. એવા ઘાટ છે. કેટલું મસ્ત દાખલો છે. બોલો આચાર્ય યોગિંદુ દેવ આહાર માટે નીકળ્યા હશે, લોહાણાનો બજાર હશે, લોહાણાની દુકાનો હશે, ઓલા લોહાર ભઠ્ઠી હશે, પીટતા હશે, ઓલા ઓજારો બનાવતા હશે. એ જોઈ જોઈને એમને અરે રે જો તો ખરા, આ અગ્નિનો તો કોઈ દોષ નથી. પણ અગ્નિનો બહુ મોટો દોષ છે. શેનો દોષ છે? એની સંગતિ કોની હારે કરી? લોડાની હારે કરી. માર તો ખાવું જ પડશે. કહેવાનો આમાં એટલું જ કહે છે, પર સંસર્ગ છોડો. બરાબર. 110 આગળ વધીએ. 111 જોય મોહ પરિચય મોહણ ભલ્લો હોઈ, મોહા સત્તવ સયલુ જગુ દુઃખ સહન તવ જોઈ. મને તો બહુ આનંદ આવ્યો હતો ગઈકાલે વાત ગાથા સાંભળી તો. યોગિંદુ દેવ કહે છે, હે યોગિન, મોહમ પરિત્યજ્ય, મોહને છોડીને. મોહો ન ભદ્રો ભવતી, મોહ કોઈ કદી પણ ભલું હોઈ શકતો નથી. શું કહે છે આમાં? બોલો, પગ માટે કયો કાંઠો સારો રાજુભાઈ? બાવળનો? બોલો, કયા કાંઠા સારા? બોરડીના કે ખીલા સારા? કે સાહેબ પગને ઠેકાણે રાખવો હોય તો કાંઠા નામની વસ્તુ જોતી જ નથી. હું એમ પૂછું છું, મોહ કયો સારો? સંસારનો મોહ સારો? સમાજનો મોહ સારો? સગાવાલાનો સારો? એ બોલો ભભીશ્રી, દીકરીનો સારો? જમાઈનો? હાચો આમાં કહે છે મોહ કોઈનો એ હગો હોતો નથી. એવું એક કહેવાય છે ને ગુજરાતીમાં કહેવત કંઈક. હા, દગો કોઈનો સગો નહીં. એમ આ મોહ કોઈનો હગો નહીં, બધાને લઈને ડૂબે. હા, મોહું ન ભલ્લો હોય. જો સુવિચાર છે આ. મોહું ન ભલ્લો હોય. મોહ કદી પણ ભલું હોતું નથી, ભદ્ર હોતો નથી, કલ્યાણ એનાથી નહીં થાય. અને મોહાસક્ત સકલમ જગત. વાહ! મોહાસક્તવ સયલું જગુ. આખું જગત, આખી દુનિયા મોહાસક્ત છે, કશાય ક્લેશથી પીડિત છે. મોહાસક્ત, કશાયાસક્ત. શું આવ્યા હતા ઓલા શબ્દો કમલેશભાઈ? મને વિસ્મરણ થાય છે. 4-5 દિવસ પહેલાં શબ્દો આપણે બોલ્યા હતા કંઈક એક પ્રવચનમાં. જો 2 દિવસ લીધા હતા આપણે. વાસનાવાસિત. હા, વાસનાવાસિત, મોહ મોહિત. હા, 2 શબ્દો હતા. જો આવા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. મોહ મોહિત, વાસનાવાસિત. બહુ મસ્ત શબ્દો હતા. એ છે કે મોહાસક્ત જીવો બધા મોહ મોહિત છે, વાસનાવાસિત છે, કશાય પીડિત છે. તો હા, ત્રીજો તો મોહાસત્તવ સયલું જગુ. જો આખું જગત, જે ત્રિભુવન મેં જીવનંત, સુખ ચાહે દુઃખ તે ભયવંત. આખું મોહાસક્ત જીવ દુઃખી છે. દુઃખો સહનતવું જોઈ, દુઃખને સહેતા અમે જોઈએ છે. બોલો, રાજા રાણા છત્રપતિ ગમે તે હોય. ગુરુદેવશ્રી કીધું આ કરોડપતિ અબજોપતિ બધા દુખિયારા છે, બધા ભિખારા છે. કોઈ નાનો ભિખારી, કોઈ
મોટો ભિખારી, બધાય દુઃખી છે. સડસડાટ એક જ માળાના બધા મણકા છે. 111મી ગાથા. હવે એમાં 111મી ગાથાનો આ બીજો હિસ્સો, એમ સમજો ને શું કહેવા માગે છે. જો આ ગાથા થઈ ગઈ ને 111, હા 111મી થઈ. હવે 112મી આવે, પણ 111માંની બીજી ગાથા, એમ ક્ષેપક ગાથા છે આ. કાઉણનગરુવમ બીવસમ દડ્ડમડય સારિચ્છમ અહિલસસી કિમ ન લજ્જસી ભિક્ષાય ભોયણમ મિઠ્ઠમ. આજે સવારે આ ગાથા આવી. અહીંથી છે ને હવે પર સંસર્ગને છોડો એના સંદર્ભમાં કે ભાઈ દેહ તો છે, દેહ તો છે, પણ દેહની સ્થિતિ માટે તમે જે આહારચર્યા માટે નીકળો છો એ આહારમાં તમે મમતા નહીં કરો, આહારમાં ગૃદ્ધિ નહીં કરો. હું વિષયાંતર થવા નથી માગતો, કેવળ એક દાખલો આપું છું, સાંભળો. જો રેગ્યુલર જમવાનું હોય ને કમલેશભાઈ, સવારે 2 રોટલી, બપોરે 2 રોટલી કે સાંજે 2 રોટલી, 2 રોટલી લિમિટમાં ખાય. હા, પણ ઉપવાસ હોય ને, એકાસન હોય, તો એકાસન એક વખત એક ટાણું જે કરવાનું હોય ને એમાં 4 દિવસનું ભેગું ખાય. એમાં બદામનો હલવોય જોઈએ, દૂધીનો હલવોય જોઈએ, મગનું પાણી તો જોઈએ જ, તજનું પાણી તો જોઈએ જ. તો એના કરતાં બોલો નહીં, એના કરતાં 2 રોટલા ખાઈને ભગવાનને ભજવું હોત તો સારું થાત. ઉપવાસના નામે, એકાસનના નામે આ 2 ગણું ફરાળી ચોળો, સૌથી હેવી ડ્રાયફ્રૂટ્સ નાખેલો. અમારો નાનો ભાઈ તો મારી માને તો આજની તારીખમાં ચીડવે. દિવસ 7 હોય એ કે તારું હાલે તો 14 દિવસનો ઉપવાસ કર, કેમ કે દરેકમાં ભગર ખાવા મળે, તને શું કહેવાય ફરાળી ચોળો ખાવો મળે. તેમાં તો ઉલટાની ઇન્દ્રિયોની વાસના ઓર દૃઢ થાય છે. ગરિષ્ઠ આહાર, અરે શુદ્ધતા, સાત્વિકતા, સાદાઈ. હા, કાઉણ નગ રૂપમ, જો શરીરને નગ્ન કરીને, બીભત્સમ દગ્ધ મૃતકમ સદૃશમ. વાહ, બળેલો અને મરેલો એમ કહે છે. જો ભાષા તો જુઓ, બળીને ખાક થયેલો અને જાણે કે મરેલો એવો નગ્ન રૂપ ધારણ કરીને, અભિલષસી કિમ ન લજ્જસે ભિક્ષાયામ ભોજનમ મિષ્ટમ. તું ભિક્ષામાં શું માગે છે? મિષ્ટ ભોજન. કમલેશભાઈ ભાષા જો, તું આહાર લેવા માટે જાય છે, પણ આહાર માટે તને અપેક્ષા કેવી હોય છે? મને ગરિષ્ઠ આહાર મળે, બાદામનો હલવો મળે, શીરો મળે. યોગિંદુ દેવ કહે છે તને લાજ નથી આવતી? એક વાત યાદ રાખો ભાઈ, યોગિંદુ દેવ કોક મુનિરાજને કહે છે એમ નહીં સમજવાનું. એમના હૃદયમાં તો મુનિ ભગવંતો પ્રત્યે તો કેવો સન્માન હોય છે. આ વાત આપણને લાગુ પડે છે. ધર્મના નામે બહારના બધા દંભ કરીએ છીએ અને વિષય ભોગોની ગરિષ્ઠતા આપણે ચાહીએ છીએ. તામસિક આહાર, ધર્મના નામે સાત્વિક વ્યવહાર અને વાસનાના પોષણમાં તામસિક. વિચાર કરો, લખ્યું છે અહિલસસી અભિલષસી, તમે ઈચ્છો છો ગરિષ્ઠ આહાર મળે, જ્યુસ મળે, ફલાનું મળે, ઢીકણું મળે, કેમ ન લજ્જસી, તમને લજ્જા નથી આવતી? આજે મેં સવારે આહારચર્યાના 5 બધી નામાવલીઓની બધી વાત કરી હતી. બ્રાહ્મરી વૃત્તિ, ગોચરી વૃત્તિ વગેરે. ખરેખર પ્રવચન સારમાં એક શબ્દ આવે છે અધકર્મ. અધકર્મ એ આહારચર્યા માટે છે ને સાવ નિમ્ન કક્ષાની ક્રિયા છે. એ કોઈ શુદ્ધોપયોગી સાધક માટેની ટોપ લેવલનો એ કામ નથી, અધકર્મ છે. એમાંય શીલ, સાદગી, સંયમ. કેમ કે જેમ દુનિયાના સંયોગો તો છૂટ્યા, પણ શરીર તો સંયોગ છે ને. તો શરીરને ટકી રાખવા માટે તમે આ તો જોઈએ, આ તો જોઈએ, આ તો જોઈએ એમ કરીને શરીરનો પોષણ તમે કરશો તો હે યોગીરાજ,
તમને લજ્જા આવવી જોઈએ, એમ યોગિંદુ દેવ કહે છે. પણ કોક યોગિંદુ દેવ કોકને કહે છે એમ નહીં લેવાનું, આ વાત આપણને સમજાવે છે એમ લેવાનું. તો 108, 9, 10 અને 11 આ 4, 5 બધી ગાથાઓમાં એક જ વાત અપૂર્વ અવસરની ભાષામાં શું? સર્વભાવથી ઔદાસીન્ય વ્રતિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બે વાત કરીને વાત પૂરી કરું છું, સાંભળજો બધા ધ્યાનથી. સવારે મેં કરી હતી વાત. સાધક તો આહાર પણ ઔષધિ પ્રમાણ લે છે. સાધક આહાર પણ કેવો લે છે? ઔષધિ સમજીને લે છે. અને આપણે ગ્રહસ્થો બધા ઔષધિ પણ કેવું રીતે લઈએ છીએ? આહાર સમજીને લઈએ છીએ. આટલો ફેર. અને છેલ્લી વાત, आत्मानुभूति ही जरूरी है, बाकी सब मजबूरी है. ખ્યાલમાં આવ્યું? ત્રીજી વાત, સાધક આહાર વગેરેની ક્રિયા જે કરે છે એને ખ્યાલ છે કે આ બધી મજબૂરી છે, અને જેટલી કાંઈ બહારની મજબૂરી છે એ બધી જ મજદૂરી છે. અને મજદૂરી કરવા માટે મારો આ નિર્ગ્રંથ અવસ્થા નથી, સિદ્ધત્વની સાધના કરવા માટે, આનંદની કેલી કરવા માટે મારું આ જીવન છે. परम उदासीन, परम उदासीन, परम उदासीन. भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं, क्षण क्षण में अंतर्मुख होकर सिद्धों से बातें करते हैं. परम दिगंबर मुनिवर देखे हृदय हर्षित होता है. એક પ્રવાહ આમાં મુનિપનાનું પણ ચાલે છે. યોગિંદુ દેવ કોઈ યોગીરાજને તમે મમતા નહીં કરો, મોહ નહીં કરો, એ તો એની ભાષા, પણ ભાવ શું ચાલે છે? નિર્ગ્રંથપણું આવું, અકિંચનપણું આવું, સ્વરૂપ લીનતા આવી, અને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એના માટેની સાધના આવી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.